કાર્યક્રમ આપણે અંત પૂરો કરીએ છીએ એ પહેલા દરેક બહેનોને વિનંતી કે તમારો જે છેલ્લો 1-2 મિનિટમાં જે સંદેશો આપવો હોય, આપણા જે બહુજન સમાજ છે, ઓબીસી માં આવતા કોળી, ઠાકોર સહિત જે બધી 146 જ્ઞાતિ છે, દલિત સમાજ, આદિવાસી સમાજના જે બધા ભાઈઓ બહેનો જોવે છે અને ભવિષ્યમાં વિડીયો જોવાના છે, એ તમામને જાગુબેન તમે શું સંદેશો આપવા માંગો છો? જાગુબેન તમારું માઇક છે એ અનમ્યુટ કરજો કે ભાઈ આપણા સમાજને આ બંને તહેવારો વિશે અને જનરલી બીજા બધા જે અંધશ્રદ્ધાના કાર્યક્રમ વિશે તમારો એક જનરલ આપણા સમાજને શું સંદેશ છે? નમો બુદ્ધાય, જય ભીમ. આપણે બધા ઓબીસી, એસટી, એસસી આપણે ત્રણેય સમાજ એવા સમાજ છીએ કે જેને કહેવાય ને કે ઉપલા વર્ગ તરફથી ગમે સ્ટેજ ઉપર તમને નીચો દેખાડવામાં આવે છે. તો આપણે એક સમજવું જોઈએ કે તમે કઈ પ્રવૃત્તિ કરો છો કે જેની લીધે તમે આગળ વધી શકો. આગળ વધી શકવા માટેની પ્રવૃત્તિ ઘણી બધી છે કે આવી ધાર્મિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહીને તમે તમારો સમય, પૈસા અને તમારી શક્તિ બગાડવી, અથવા એવી પ્રવૃત્તિ કરવી કે જેનીથી આપણા સમાજનો, આપણા ઘરનો, કુટુંબનો વિકાસ થાય, એ પ્રવૃત્તિ કરવી. એ માટે આપણે પોતે વિચારવું પડશે અને વિચારવા માટે તમારે આ બધું વાંચવું પડશે. જે આપણા મહાનુભાવો કહીને ગયા છે એ માનવું પડશે. માનવું ન હોય તો તમે એમાંથી સારી વસ્તુ લ્યો, તમે કોઈના સારા વિચાર લ્યો. એજ્યુકેશન બધા પાસે છે જ તે, પણ જે વિચારવું જોવે ને કે મારા માટે શું સારું છે, એની માટે તમે તમારી માટે રોજ 10 મિનિટ કાઢીને વિચારો કે આ હું જે કરી રહ્યો છું કે મારા ઘરની માટે કરી રહ્યા છીએ બધા માટે, એ યોગ્ય છે કે નહીં. યોગ્ય હોય તો 100% કરો, પણ તમે તમારું હિત વિચારો. આપણી પેઢીના ઓબીસી, એસટી, એસસી ધીમે ધીમે આમ કહેવાય ને કે એની અનામત તો જતી જ રહી છે, અને ક્લાસ 3 ની જોબ આપીને આપણને એમ કહેવામાં આવે છે કે તમને જોબ મળી ગઈ, પણ ક્લાસ 1-2 અથવા કોઈ અધિકારી આપણા સમાજના નહીં હોય. શું કરવા કે ત્યાં સુધી પહોંચવા જ નથી દેતા. આપણા છોકરા છોકરીઓ હોય એમને 100 રૂપિયા 200 રૂપિયાની નોકરી દઈ દે અને આપણા ઘરના એમ થઈ જાય કે એના ઘરમાં આપણે આવક શરૂ થઈ જાય, ઘરમાં જરૂર હોય એટલે આપણો છોકરો એટલા લેવલ સુધી જ રહે. મેક્સિમમ ક્લાસ 3 સુધી હોય છે, ક્લાસ 1-2 પણ બહુ ઓછા, આપણી વસ્તી પ્રમાણમાં નથી. તો આપણે જાગૃત થાવ, એજ્યુકેશનમાં આગળ વધો, આ બધી પ્રવૃત્તિમાંથી તમે સમય કાઢો કે આ પ્રવૃત્તિ આપણી માટે સારી નથી તો શું કરવા સારી નથી એ તમે જ વિચારો. અમે કહીએ છીએ એટલે નહીં. તમે તમારું અપોદીબ ભવ, એટલે કે તમે તમારી મહેનતથી તમે આગળ વધો. તમે તમારું ખુદનું આગળ વધવા માટે ભવિષ્યમાં શું કરવું છે એ આયોજન તમે કરો. એની માટે આપણી પાસે પુષ્કળ પુસ્તકો છે અને સંવિધાનમાં બી લખેલું છે. કોઈ વખત તમને સમય હોય તો બાબા સાહેબ આંબેડકરના બધા પુસ્તકો ઘણા બધા એવા છે કે તમને અંધશ્રદ્ધામાંથી કેમ બહાર નીકળવું, આપણી માટે શું લખાયું છે, આપણા અધિકાર શું છે એ વિચારો અને પછી આગળ વધો. જય ભીમ. ખૂબ ખૂબ આભાર મિત્રો. બધા બહેનોએ ખૂબ સરસ મજાની વાત કરી. કૃષ્ણાબેન આપણી સાથે જોડાયેલા છે. કૃષ્ણાબેન, તમારો જે અંતિમ સંદેશ છે 1-2 મિનિટમાં તમારે જે આપણા સમાજને સંદેશ આપવો હોય તમે સંદેશ આપો. કૃષ્ણાબેન પરમોરા. હા, મારે માત્ર એટલું જ કહેવું છે કે આપણે જે કઈ તહેવારો ઉજવીએ છીએ એ તહેવારો કરતા પણ વિશેષ આપણા અધિકારોને આપણે જાણતા નથી. જો આપણે અધિકારો જાણતા નથી તો આપણા અધિકારો માટે લડવાની આપણા પાસે શક્તિ નથી. તો પહેલા આપણા અધિકારો શું છે, સંવિધાન શું છે, સંવિધાન ન હોય તો શું થાય, પેલા આપણે જે આપણા હિત માટે છે ઈ પેલા વિચારવાનું છે. અને આપણું હિત કયું છે કે આપણા અધિકારો, આપણું સ્વમાન. માણસ પોતાનું સ્વમાન મૂકીને કશું ના કરી શકે, તો પછી પેલા સ્વમાન હોવું જોઈએ. અધિકાર માટે લડત કરવાની અને શિક્ષા, અને એ બધું શિક્ષા લેશો તો એ તમને મળશે. જો શિક્ષા નહીં હોય, અને શિક્ષા પણ અત્યારે તો એવું છે કે શિક્ષા પણ જે બ્રાહ્મણો ઈચ્છે છે એ રીતેની શિક્ષા મળે છે. ખરેખર તો આપણે શિક્ષણ લેતા જ નથી. શિક્ષણ એને જ કહેવાય જે તમારા મનમાં પ્રશ્નો ઉભા કરે. જો મનમાં પ્રશ્નો ઉભા નથી થતા અને પરંપરાગત પ્રમાણે જીવો છો તો એ શિક્ષણ જ નથી.
ડોક્ટર બનો, વકીલ બનો, કોઈ પણ બનો, પણ એ તો તમે માત્ર વ્યવસાયનું જે શિક્ષણ લીધું એ જ પૂરતું લીધું. બાકી ઇતર જ્ઞાન એને નહીં હોય, સામાજિક જ્ઞાન નહીં હોય. તો એના માટે ખાસ તો આપણે આપણા સ્વમાન માટે, આપણા અધિકાર માટે તૈયાર રહેવું પડે. અને આ જે કોઈ પણ તહેવારો છે એની પાછળ લખલૂટ ખર્ચા કરવાને બદલે એ ખર્ચાને આપણા બાળકને શિક્ષણની આગળ ખર્ચ કરી અને આગળ લાવીએ તો મને લાગે છે કે તો આપણો સમાજ ઘણો બધો આગળ આવશે. જય ભીમ, નમો બુદ્ધાય. ખૂબ ખૂબ આભાર કૃષ્ણાબેન. છાયાબેન, અંતિમ સંદેશ તમારો જે આપણા સમાજના બહેનો ખાસ કરીને જોવે છે, ભાઈઓ યુવાનો જોવે છે, એક યુવાન તરીકે તમે આપણા સમાજને શું સંદેશ આપવા માંગો છો? મારો સંદેશ એટલો જ છે નવયુવાનો માટે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જો ધારે જ ને તો વિદેશ જઈને સારામાં સારી નોકરી કરી શકે, સારામાં સારી એવી વેતન મેળવી શકે અને પોતાની ફેમિલીને પણ ત્યાં લઈ જઈ શકે. પણ બાબા સાહેબ એવું ન કરીને પોતાના સમાજનો વિચાર કર્યો કે જો હું આ કાર્ય નહીં કરું, જો હું મારા સમાજનો વિચાર નહીં કરું તો કોણ કરશે? એનો ઉદ્ધાર કોણ કરશે? એના અધિકાર કોણ અપાવશે? તો મારા નવયુવાનો જે બહેનો છે, નવયુવાનો ભાઈઓ છે, એને મારો આ અંતિમ સંદેશ છે. અને બીજો સંદેશ એ છે કે જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે એ પોતાના જીવનમાં વ્યસ્ત જ હતા. એમનું જીવન શાંતિથી અને સારી રીતે જીવી શકે. એમની પાસે પૈસાની પણ કમી નહોતી, જમીનની પણ કમી નહોતી, કોઈ જ પ્રકારની કમી નહોતી. છતાં સાવિત્રીબાઈએ સ્ત્રી શિક્ષણ માટે આગેવાની કરી અને જ્યોતિરાવ ફૂલેએ સત્યશોધક સમાજની સ્થાપના કરીને બહુજનના હિત માટે સારામાં સારા કાર્યો કર્યા અને સમાજ સેવા કરી. તો નવયુવાનોનું કહેવા માટે મારો એ સંદેશ છે કે જ્યારે જ્યારે ધાર્મિક પરંપરાઓ કે ધાર્મિક તહેવારો આવે છે તો એ તહેવારોમાં સહયોગ ના આપીને પોતાની પાસે જે સમય બચેલો છે, જે તહેવારોમાં નાખે છે, એ તહેવારોમાં સમય ના નાખીને પોતાના સમાજ પાછળ એ સમય ખર્ચે. અને સૌથી પહેલામાં પહેલી બાબત શિક્ષિત બને, સંગઠિત બને અને સંઘર્ષ કરે. જ્યાં સુધી શિક્ષિત નહીં બનો ત્યાં સુધી તમે એક સાથે રહેવાની ભાવના નહીં સમજો. જ્યાં સુધી તમે એક સાથે રહેવાની ભાવના નહીં સમજો તો તમે સંઘર્ષ નહીં કરો. તમને ખ્યાલ જ નહીં આવે કે આપણને કયા અધિકારો, હક મળે છે. તો તમે એ વસ્તુ પહેલા જાણો, સમજો અને પછી કોઈ પણ આગળનો વિચાર કરો. જય ભીમ, નમો બુદ્ધાય. અસ્તુ. ખૂબ ખૂબ આભાર છાયાબેન. મિત્રો, બધા બહેનોનો સંદેશ અને જે આજના આપણા જે કાર્યક્રમ છે એનો સાર આપણે એક જ કહીએ કે જેટલા પણ આવા બધા તહેવારો છે એ આપણા પૂર્વજોએ એના ઉજવવાની મનાઈ કરી છે. તમે જોવો ને તો આપણા પૂર્વજો કોણ છે, આપણે તમે જોવો ને તો એનો ભવ્ય ઇતિહાસ છે અને દુનિયા આખી એમને વંદન કરે છે. ગૌતમ બુદ્ધ, વિચાર તો કરો, એક મહેલ છોડી અને સમાજમાં પોતાનું બધું સુખ ત્યાગીને દુનિયાના માનવ જાતના દુઃખ દૂર કરવા માટેનો એક માર્ગ શોધવા માટે પોતે એ ઘર છોડ્યું હતું. તો એના ઘરે તો કઈ કમી નહોતી ને. તો આવી જે વ્યક્તિઓ હોય એમનો સંદેશ તમે જુઓ તો એ કેવો છે? એનો સંદેશ કે માનવતા, સમાનતા, દરેક જીવ પ્રત્યે પ્રેમ, કરુણા, એ જ ધર્મ. ગૌતમ બુદ્ધે શું આપ્યું કે શીલ અને સંસ્કાર. શીલ અને સંસ્કારનું પાલન એ જ ધર્મ. પછી આવી મૂર્તિ પૂજા એમાં આવતી જ નથી. ગુજરાતમાં કોળી સમાજની બહુ મોટી વસ્તી છે અને બધા એમ કે માને છે ગૌતમ બુદ્ધના માતા કોળી હતા અને અમારા માતા કોળી, એટલે અમે લોકો એમ કે ગૌતમ બુદ્ધ સાથે અમારે લોહીનો સંબંધ. તો ગૌતમ બુદ્ધને માને ખરા, પણ ગૌતમ બુદ્ધની વાત ના માને. ગૌતમ બુદ્ધે આ જન્મથી મરણ સુધીના કર્મકાંડ, આ મૂર્તિ પૂજા ના જ પાડી છે. એમને કીધું ભાઈ માણસને દુઃખ હોય ત્યારે એકબીજાને મદદ કરો, શીલ સંસ્કારનું પાલન કરો, પંચશીલ અને અષ્ટાંગ માર્ગનું પાલન કરો, એ ધર્મ. કોઈ ઈશ્વર કે દેવ દેવી વચ્ચે વાત હતી ને, જગુબેને કીધું ભાઈ અપો દીપ ભવ, ખુદ તમે તમારા ઉદ્ધારક બનો. કોઈ દુનિયાના દેવ દેવી સંત ફકીર તમારો ઉદ્ધાર નહીં કરી શકે. તમારો ઉદ્ધાર ખુદ તમારે જ કરવો પડશે. અને ગૌતમ બુદ્ધનું નામ એટલું બધું મોટું છે કે ભારતમાંથી જયારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ વિદેશ જાય ને તો એ ગૌતમ બુદ્ધનું નામ લેવું પડે છે કે હું ગૌતમ એટલે કે બુદ્ધના દેશમાંથી આવું છું. એટલા માટે કે બાકી 33 કરોડ માનો કે ગણપતિ કે હનુમાનજી કોઈને ઓળખતું નથી, એને કોઈને નામ નહીં લે. ગૌતમ બુદ્ધને વિશ્વ
વંદનીય છે અને વિશ્વને એક ઉત્તમ માનવ ધર્મ જેને કહીને કે જીવન જીવવાની પદ્ધતિ આપી, એવા ગૌતમ બુદ્ધ છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. તમે એનું જીવન ચરિત્ર વાંચો તો તમને એના તો બધા લખેલા વોલ્યુમ અત્યારે ગુજરાતીમાં પણ છે. જ્યોતિબા ફૂલે તમે વિચાર કરજો, આજથી 150 વર્ષ પહેલા કટ્ટર બ્રાહ્મણવાદી વ્યવસ્થા હતી ત્યારે એને ક્રાંતિકારી કામ કર્યા. અને સૌથી પહેલો આપણો આવું કઈ કામ કરીએ ને એટલે આપણા ઘરના આપણો વિરોધ કરે, તો એના પિતાએ જ એમનો વિરોધ કર્યો, ભાઈ તારે આવું ભણવાનું અને આવું બધું કરવું તો મારા ઘરમાં તું નહીં, તને કોઈ સંપત્તિ નહીં. તો જ્યોતિબા ફૂલે વિચાર કરજો, એવો સંપત્તિનો અને ઘરનો મોહ ન રાખ્યો અને ખુદ પોતાના પિતાની સામે બળવો કર્યો કે હું ઘર છોડીને જાઉં. તો એ અને એના પત્ની સાવિત્રીબાઈ ફૂલે કે જેનો ધ્યેય હતો મહિલા શિક્ષણ અને બધા માટે શિક્ષણ, તો એના માટે થઈને એને સૌથી પહેલો જેના પિતાએ વિરોધ કર્યો ઘર છોડીને ભાગ્યા. તો જે લોકો સમાજમાં આવી જેને ક્રાંતિ કરવી હોય ને એવા ક્રાંતિકારી નિર્ણયો પણ લેવા પડે તો થાય. ઘણી વખત તમારા ઘરના પણ એમ તમને એનો વિરોધ કરે. તમે જો તો શાહુજી મહારાજ રાજા હતા પણ એના વિચાર કેવા હતા કે માનવતા, સમાનતા. પેરિયાર રામાસ્વામી તમે જીવન વાંચો, એનું સત્ય રામાયણ. તો એમને તો પેરિયાર રામાસ્વામી તો તમે જોયું ને તો એ આજની તારીખે જે તામિલનાડુ છે ને, આ સ્ટાલિન ને એ બધા મુખ્યમંત્રી છે, એની સરકાર છે, એમના જે આદર્શ છે પેરિયાર રામાસ્વામી છે. એ કેટલા એના ઉદાર જે વિજ્ઞાનવાદી વિચારો હતા. તો સંત કબીરની વાત તમે કરો કે પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું પહાડા, સંત કબીરની વાતો તમે. તો બિરસા મુંડા તમે જુઓ ને તો એ આદિવાસી સમાજના હતા પણ એ છતાં એમ કે આખી જે સમણ સંસ્કૃતિની વાત કરતા હતા. આવું બધું જે જન્મથી મરણ સુધીના કર્મકાંડ જે બ્રાહ્મણ ધર્મ છે ને એને વિરોધ કરતા હતા. તો આપણો સંદેશ આજનો કાર્યક્રમનો એ જ છે કે આપણે સૌ આપણા બાપદાદા જે આપણને રસ્તો બતાવીને ગયા છે એમના રસ્તે ચાલીએ. ત્યાં તો માણસ ખૂબ બુદ્ધિશાળી હોય તો ખૂબ પોતે વાંચે, રેશનાલિસ્ટ બની જાય તો એને કોઈ ધર્મની જરૂર નથી, કઈ જરૂર જ નથી. એનામાં વિવેક બુદ્ધિ ખુદ આવી જશે. ભારતમાં એવા કેટલાય છે લોકો છે રેશનાલિસ્ટ લોકો કે શાંતિથી એને કોઈ ધર્મની કે કોઈ ઈશ્વરની જરૂર નથી. તો બૌદ્ધ ધર્મ એવો દુનિયાનો પહેલો રેશનાલિસ્ટ ધર્મ છે કે જેમાં કોઈ ઈશ્વર નથી, પુનર્જન્મ નથી, કર્મકાંડ નથી. એ રેશનાલિસ્ટ જે કહેવાય ને એમાંનો આ છે. પણ ગૌતમ બુદ્ધે એમ કીધું કે દુનિયામાં કોઈ વ્યક્તિ ઈશ્વરને માનશે નહીં તો એ કદાચ સારા કે ખરાબ કામ કરવા તૈયાર થશે. તો એ માણસ ખરાબ કામ ન કરે, સારા કાર્ય, મંગળ કાર્યો કરે. એના માટે થઈને શીલ અને સંસ્કાર આપ્યા કે પંચશીલ અને અષ્ટાંગનું માર્ગનું પાલન કરો એટલે સમાજ છે એ ખુદ આપણા દુઃખ દૂર થશે અને બીજાને દુઃખ દૂર થશે. તો ફરીથી આજના કાર્યક્રમની અંદર બહેનોએ દરેક યુવાનોને, ભાઈઓ, બહેનોને, આપણી જે દીકરીઓ છે, આપણા મહિલા છે, કૃષ્ણાબેન, બધા સંદેશ આપ્યો કે આપણે શું કરવું જોઈએ, આવો તહેવાર ઉજવાય કે ન ઉજવાય, આપણે કયા રસ્તે ચાલવું જોઈએ. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. જે મિત્રો જોડાણા લાઈવમાં એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને આ સંદેશો છે એ આપણે ઘર ઘર સુધી પહોંચાડીએ. જે કોઈ ક્રાંતિકારી કાર્ય કરે છે આપણે કમસે કમ એને સમર્થન તો આપીએ. તો આપણા જે બહેનો છે આવું બોલે છે એમને વધારે પ્રોત્સાહન મળશે, ઉત્સાહ એનો આવશે. તો ફરીથી આપણે આ કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ છીએ. બધાને જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.